નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઐતિહાસિક કમાટી બાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં 4 વર્ષની પ્રતીક્ષા બાદ કેવડિયાથી 4 માદા અને 2 નર સાબર આવી પહોંચ્યા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના ઐતિહાસિક કમાટી બાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં શ્વાન કુળની 4 પ્રજાતિના પ્રાણીઓ વરુ, ઝરખ, શિયાળ અને વાઇલ્ડ ડોગની એક જોડી તેમજ રીંછ કમાટી બાગના 146મા સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે સહેલાણીઓને જોવા માટે મૂકવામાં આવ્યા હતા. 2021થી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સાબર લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જે આજરોજ પૂર્ણ થઈ છે. ભવિષ્યના સમયમાં અન્ય પ્રાણીઓ પણ લાવવામાં આવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેવડિયાથી આવેલા સાબરમાં 4 માદા અને 2 નર સાબર છે, જે કેવડિયાથી વડોદરાના કમાટીબાગ ખાતે આવી પહોંચ્યા હતા. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નિયમ અનુસાર દૂર આવતા પ્રાણીઓને થોડા દિવસ ક્વોરન્ટાઇન કરવામાં આવતા હશે, પણ વડોદરા નજીક કેવડિયાનું તાપમાન અને વડોદરાનું તાપમાન લગભગ સરખું હોવાથી સાબરોને ક્વોરન્ટાઇન કરવાની જરૂર નહીં પડી. કેવડિયાથી આવેલા નવા સાબરની પ્રજાતિ વધે તેમજ બ્રીડિંગ માટે તેમને યોગ્ય સમય મળે તેની પૂર્ણ તકેદારી વડોદરા કમાટીબાગ ઝૂ ક્યુરેટર દ્વારા કરવામાં આવી છે. પ્રાણીઓ તાજેતરમાં એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ નાગપુર, જૂનાગઢ, કેવડિયા, સુરતથી પ્રાણીઓ લાવવામાં આવેલા છે, જેમાં સુરતથી શિયાળ, નાગપુરથી વાઘ, જ્યારે આજરોજ કેવડિયાથી સાબર આવ્યા તથા નજીકના ભવિષ્યમાં ઐતિહાસિક કમાટીબાગમાં આવેલા પ્રાણી સંગ્રહાલયમાં સફેદ કાડિયાર પણ જોવા મળશે. નમસ્કાર, મને જણાવવામાં ઘણો આનંદ થઈ રહ્યો છે કે વડોદરાના આપણા શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક કેવડિયાથી કુલ 6 નંગ સાબર, 2 નર અને 4 માદા માસ એનિમલ એન્ડ ટ્રાન્સપોર્ટ ગાઈડલાઇન્સ હેઠળ ગઈકાલે આપણા ત્યાં સુરક્ષિત રીતે લાવવામાં આવ્યા છે. તમામ જાનવર બહુ જ હેલ્ધી કન્ડિશનમાં છે. આપણા ત્યાં આવ્યા પછી એમને ખાધા ખોરાક અને પાણીનું પણ આરોગ્ય કરવાનું ચાલુ કર્યું છે અને તમામ જાનવર આપણે બહુ જ સારી હેલ્ધી કન્ડિશનમાં આપણે આપણા સાબરનો જે આપણો વાડો હતો ત્યાં જ એમને મૂકવામાં આવ્યા છે. 2021માં આપણા ત્યાં એક દુર્ભાગ્યવશ એક એપિડેમિકના કારણે આપણું સાબર પોપ્યુલેશન ક્રેશ થયું હતું અને ત્યારબાદ સાબર લાવવાના આપણા પ્રયત્નો ચાલુ હતા. ત્યારે 4 વર્ષ પછી આપણે ફરી પાછા સાબર હરણ વડોદરા ઝૂમાં લાવ્યા છીએ અને આ સાબર હરણ અમે આશા રાખીએ છીએ કે સારું બ્રીડિંગ થાય અને ભૂતકાળમાં જેવી આપણી પાસે સારી સંખ્યા હતી સાબરની, એવી ફરી પાછી આ સંખ્યા આપણી બની જાય. સાબર એ ભારતમાં મળતા હરણની પ્રજાતિમાં સૌથી મોટી પ્રજાતિ છે, સાઇઝમાં સૌથી મોટી પ્રજાતિ છે. નરને ખૂબ મોટા શિંગડા હોય છે, માદાઓને શિંગડા નથી હોતા અને સૂકા પાનખર જંગલ અને વર્ષાવનનું આ પ્રાણી છે. આ વાતાવરણ એના માટે બહુ જ અનુકૂળ છે અને કેવડિયાથી સીધા અહીં લાવીને આપણે ડિસ્પ્લે પર એટલા માટે જ મૂકી દીધા કારણ કે કેવડિયામાં પણ આ જાનવર સીધા ડિસ્પ્લે પર હતા. કેવડિયાના અને આ વડોદરાના તાપમાનને વાતાવરણમાં બહુ ફરક નથી અને એટલા માટે કરીને એને ક્વોરન્ટાઇન બહુ આપવાની કોઈ જરૂરિયાત હતી નહીં. આપણે 6 સાબર લાયા છીએ અત્યારે, 2 નર અને 4 માદા. જો ભવિષ્યમાં હજી બીજા કોઈ ઝૂ પાસે સરપ્લસ સંખ્યામાં સાબર હશે તો આપણે ત્યાંથી પણ હજી બીજા થોડા લાવવાના પ્રયત્ન કરીશું અને જેથી કરીને આપણા ત્યાં બી એક સારું પોપ્યુલેશન ફરી પાછું બિલ્ડઅપ થાય. આ આવેલ જાનવરમાં અમને આશા છે કે સારું બ્રીડિંગ થશે અને આપણા પાસે પાછું સાબરનું સારું પોપ્યુલેશન બિલ્ડઅપ થઈ જશે. હજી આપણી પાસે કેવડિયાના સંપૂર્ણ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ સફેદ કાળિયાર હજી લાવવાના બાકી છે. આપણે આપણા એનિમલ બોક્સીસ ત્યાં મોકલાવેલા છે અને એ લોકો જે દિવસે આપણે ત્યાંથી કન્ફર્મેશન આપશે એટલે ટૂંક સમયમાં આપણી ટ્રાન્સપોર્ટ વ્હીકલ સાથે જઈ અને એ સફેદ કાળિયાર આપણા લાવવાના થશે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.